વડોદરા શહેરમાં ફૂલ વ્હીલરના સર્વિસ રિપેરિંગમાં આવતા વાહનોના નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા ગેરેજના સંચાલક અને પરપ્રાંતીય ભાડુઆતની માહિતી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નહીં આપતા મકાન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગની કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામા ભંગ મુજબની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાને માર્ગદર્શન આપેલ, જે આધારે એસઓજીના અધિકારી કર્મચારીઓ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જુદા જુદા જાહેરનામા અંગે જરૂરી ચેકિંગ હાથ ધરેલ, જે ચેકિંગની કામગીરી દરમિયાન તાંદલજા કિસ્મત ચોકડી પાસે આવેલ A2Z ઓટો મોટર્સ ગેરેજ નામના ગેરેજમાં ચેક કરતા ગેરેજના સંચાલક હાજર મળી આવતા તેની ગેરેજમાં સર્વિસ રિપેરિંગમાં આવતા ફોર વ્હીલર વાહનના માલિકનું નામ, સરનામા અને મોબાઈલ નંબરો કે તેમના કોઈ આધાર પુરાવા અંગેનું નિયમ મુજબનું રજિસ્ટર્ડ નિભાવેલ છે કે કેમ તે બાબતે ચકાસણી કરતા સંચાલકે તેમના ગેરેજમાં સર્વિસ રિપેરિંગમાં આવતા ફોર વ્હીલર વાહનોના રજિસ્ટ્રેશન નંબર તથા વાહન માલિકના નામ, સરનામાની માહિતીનો નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી કરેલ ન હોવાનું જણાઈ આવેલ, જેથી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા સન 2023ની કલમ 223 મુજબ કાર્યવાહી કરવામાં આવેલ. તાંદલજા કિસ્મત ચોકડી પાસે આવેલ નસીમનગર મકાન નંબર 1 અને 2માં ભાડેથી રહેતા પરપ્રાંતીય ભાડુઆત ઇસમ કૈલાશ ચોટીલાલ કોનુચિયા હાલ રહેવાસી મકાન નંબર 12/2 નસીમનગર તાંદલજા કિસ્મત ચોકડી વડોદરા શહેર પોતાના માલિકીના મકાનમાં ભાડેથી મકાન આપી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી માહિતી નહીં આપવા બદલ મકાન માલિક સિકંદર નબીજીભાઈ ખાંચી રહેવાસી તાંદલજા નાવે વડોદરા વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ ધોરણસર કરી બંને વિરોધમાં જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીનું નામ A2Z ઓટો મોટર્સ ગેરેજના સંચાલક માલિક મોહમ્મદ ઇકબાલ મોહમ્મદ મુસા શેખ તથા મકાન માલિક સિકંદર નબીજીભાઈ ખાંચી રહેવાસી 21